ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સરસ મજાની રેસીપી બનાવવાની છે મિત્રો। તમે પૂરેપૂરી રેસીપી જોજો, કારણ કે આજે આપણે સરસ મજાનું ભરેલા રીંગણનું શાક બનાવવાનું છે મિત્રો। તમે આવું શાક કદાચ નહીં ખાધું હોય, આજે આપણે ઢાબા સ્ટાઇલ સરસ મજાનું ભરેલા રીંગણનું શાક બનાવવાનું છે। તેનું મટીરિયલ બતાવી રહ્યો છું। સરસ મજાના લાલ મરચાં છે, લીલા મરચાં છે, તેમજ સરસ મજાના રીંગણ છે, નાના નાના દેશી, તેમજ પૌવા છે, સિંગ છે, ચવાણું છે, ફાફડી છે, તેમજ કોથમીર છે, ટામેટાં છે। તો ચાલો મિત્રો, લસણ પણ ફૂલ ઉમેરવાનું છે અને સરસ મજાના આપણે આજે ભરેલા રીંગણ બનાવવાના છે મિત્રો। તો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો। ચાલો સૌપ્રથમ આપણે રીંગણાનું કટિંગ કરીશું, અથવા તેની પહેલાં સરસ મજાનો મસાલો તૈયાર કરી લઈએ અને ત્યાર પછી રીંગણનું કટિંગ કરીને અંદર ભરશું, જે હું તમને બતાવીશ મિત્રો। તમે પૂરેપૂરી રેસીપી જોઈજો। ચાલો મિત્રો, તો સરસ મજાના રીંગણા પણ કટિંગ થઈ ગયું છે, તમે જોઈ રહ્યા છો। આજે આપણે સુરત સ્ટાઇલ આખા ડીટિયા જ રાખવાના છે, જે સુરતની અંદર પ્રખ્યાત શાક છે તેવું ભરેલું સરસ મજાનું આખા ડીટિયા રાખીને સરસ મજાનું શાક બનાવવાનું છે। તમે પૂરેપૂરી રેસીપી જોઈજો। તો ચાલો સૌપ્રથમ આપણે મસાલો તૈયાર કરી લઈએ। લસણવાળો ચટણી બનાવેલી છે, તેમજ તેની અંદર ફાફડીનું ખાંડીને નાખ્યા છે, તેમજ ચવાણું છે, સરસ મજાને બધાને ખાંડીને તૈયાર કરી લીધેલું છે, તેમજ શિંગદાણા છે, તેમજ પૌવાને જે આપણે પલાળીને રાખેલા હતા તે પણ અંદર ઉમેરી દઈશું મિત્રો। તેમજ થોડી કોથમીર પ્રમાણમાં વધારે નાખવાની છે, સ્વાદ પ્રમાણે મીઠું, સરસ મજાનો મસાલો તૈયાર કરશું મિત્રો। ત્યાર પછી આપણે રીંગણની અંદર ભરવાના છે અને સરસ મજાનું આજે રેસીપી સરસ બનવાની છે મિત્રો। પૂરેપૂરી જોઈજો અને તમે પણ આ રીતે શાક બનાવજો। આપણે ઘણા બધા રીંગણાના તો વિડીયો મૂકેલા જ છે વાનેચા ફેમિલી વ્લોગ ઉપર, તમે ન જોઈએ તો જોઈ લેજો। પણ આજનું શાક કંઈક અલગ રીતે બનાવવાનું છે। થોડી ખાંડ પણ સ્વાદ પ્રમાણે ઉમેરી દઈએ મિત્રો, કારણ કે લીંબુ અને ખાંડ નાખવાથી ખાટો મીઠો સરસ સ્વાદ આવશે। તેમજ ગરમ મસાલો પણ ઉમેરી દઈએ। તેમજ લીંબુનું જે રસ કાઢેલો છે તે પણ અંદર ઉમેરી દઈએ। ચાલો તો સરસ રીતે હવે અંદર પછી મિક્સ કરશું। 2 પાવડા તેલ પણ ઉમેરી દઈએ અને સરસ રીતે તેને મિક્સ કરી લઈએ। ચાલો મિત્રો, સરસ રીતે આ રીતે હવે રીંગણને અંદર આપણે જે સરસ મજાનો મસાલો તૈયાર કર્યો છે તે ભરી લઈએ। ખરેખર તો આની અંદર મસાલો બનાવવાનું જ મહત્ત્વ હોય છે મિત્રો। જો તમે વ્યવસ્થિત રીતે જો મસાલો આપણે જે બતાવ્યો એ રીતે જો બનાવશો તો તેનો સ્વાદ કંઈક અનેરો આવશે। અને ખાસ વઘારમાં પણ તમે પૂરેપૂરો વિડીયો જોઈજો, કારણ કે તેનું વઘારનું પણ અલગ રીતે જ મહત્ત્વ હોય છે। તો ચાલો હવે બધા જ રીંગણને આ રીતે આપણે સરસ રીતે ભરીને તૈયાર કરી લઈએ અને ત્યાર પછી વઘારશું તે હું તમને બતાવીશ મિત્રો। ચાલો મિત્રો, સરસ મજાના આપણા ડીટિયાવાળા આખા રીંગણનું શાક બનાવવાનું છે, સરસ મજાનું તે ભરીને તૈયાર કરી લીધેલા છે, તમે જોઈ રહ્યા છો। તો ચાલો સરસ મજાનો તેનો વઘાર કરી લઈએ। તેલ આવી ગયું છે, ખાસ રેસીપી જોઈજો। સૌપ્રથમ અંદર રાઈ ઉમેરશું, કારણ કે ત્યાંનો વઘારનું મહત્ત્વ ખૂબ જ હોય છે મિત્રો। થોડુંક જીરું પણ ઉમેરી દઈએ।
1 ચમચી હિંગ, ચાલો તો હવે રીંગણની અંદર ઉમેરીને ફક્ત તેલની અંદર જ પહેલાં પાકવા દેવાના છે. બિલકુલ પાણી નાખવાનું નથી મિત્રો. તો બધા જ રીંગણને આ રીતે અંદર ઉમેરી દઈશું. સરસ મજાના આપણા આજે ભરેલા રીંગણનું શાક આ રીતે બનાવવાનું છે મિત્રો. તમે પૂરેપૂરી રેસીપી જોજો. તેમજ આપણે જે રીંગણ ભરતા થોડોક મસાલો વધાર્યો છે તે પણ અંદર ઉમેરી દેવાનો છે મિત્રો. કારણ કે તેનો રસાની અંદર ખૂબ જ સ્વાદ સરસ આવતો હોય છે મિત્રો. ચાલો મિત્રો, તો હવે આપણે 5 થી 10 મિનિટ સુધી તેને પાકવા દઈશું એટલે આપણું શાક તૈયાર થઈ જશે. ત્યાર પછી હું તમને બતાવીશ. ત્યાં સુધીમાં આપણે બાજરીનો રોટલા પણ બનાવી લઈએ, કારણ કે બાજરીના રોટલા સાથે સર્વ કરવાનું છે મિત્રો. ચાલો મિત્રો, આજે સરસ મજાનું ઢાબા સ્ટાઇલ આખા રીંગણનું શાક બનાવવાનું છે. તેની સાથે સર્વ કરવા માટે બાજરીના રોટલા પણ બનાવવાના છે. તો બનાવી લઈએ મિત્રો. સરસ મજાના રોટલા પણ તૈયાર થઈ ગયા છે મિત્રો. તમે જોઈ રહ્યા છો. ચલો મિત્રો, સરસ મજાના બાજરીના રોટલા આ રીતે તૈયાર કરવાના હોય છે. તેમજ આપણું સાઈડમાં શાક પણ તૈયાર થઈ ગયું છે. તમે જોઈ રહ્યા છો. રોટલો પણ પાકી રહ્યો છે અને બીજા રોટલા પણ તૈયાર થઈ ગયા છે. તો ચાલો સરસ રીતે બધા જ રોટલા પહેલાં તૈયાર કરી લઈએ. તમે જોઈ રહ્યા છો મિત્રો, શાક પણ આપણું સરસ મજાનું તૈયાર થઈ ગયું છે. ચાલો તો હવે બાજરીના રોટલાને પણ દેશી ઘી ઉમેરી દઈએ અને સરસ મજાનો ચોપડી લઈએ. ચાલો મિત્રો, તો હવે આપણે અંદર થોડી કોથમીર પછી ઉમેરી દઈશું અને શાક આપણું તૈયાર થઈ ગયું છે. રોટલા પણ તૈયાર થઈ રહ્યા છે. ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાનું ઢાબા સ્ટાઇલ આખા રીંગણનું ડીટિયાવાળું શાક તૈયાર થઈ ગયું છે. તેમજ બાજરીના રોટલા પણ તૈયાર થઈ ગયા છે. સાથે સરસ મજાના ખાટા મીઠા મરચાં પણ તૈયાર છે. ખાવાની જમાવટ છે મિત્રો. તમે જોઈ રહ્યા છો. તો તમે એક વખત ચોક્કસથી આવું શાક બનાવીને જમજો મિત્રો, કારણ કે ખૂબ જ સરસ બનતું હોય છે. સુરતની અંદર જ પણ ફેમસ શાક છે આ, જે આપણે આજે ઘરે તૈયાર કર્યું છે. તમે પણ આવું શાક બનાવજો. ખાવાની ખૂબ જ મજા આવશે બાજરીના રોટલા સાથે મિત્રો. તમે જોઈ રહ્યા છો, જોતાની સાથે જ મોઢામાં પાણી આવી જાય તેવું સરસ મજાનું ડીટિયાવાળું આખા ભરેલા રીંગણનું શાક તૈયાર છે મિત્રો. તો ચાલો હવે આપણે જમવા માટે બેસી જઈએ. અને તમને કેવી લાગી આ રેસીપી મિત્રો, તો ચોક્કસથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તેમજ તમારા મિત્ર મંડળની અંદર પણ વિડીયાને મોકલતા રહેજો મિત્રો, કે જેથી કરીને તમને પણ આવા વિડીયા વારંવાર જોવા મળે. તો ચાલો જમી લઈએ. જય યોગેશ્વર ભગવાન, જય માતાજી.